અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નિહાળીએ કેટલાક એવા દ્રશ્યો જે તમારા મનને આનંદથી ભરી દેશે. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ છે અને સાથે જ સ્થાનિકોથી લઈને જે સહેલાણીઓ છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૂબ જ અદ્ભુત દ્રશ્યો જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા સ્થળો પરથી સામે આવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડીનો 40 દિવસનો સમય કે જે ચિલ્લાએ કલા તરીકે ઓળખાય છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તેની સાથે જ રાજ્યના ઊંચાઈવાળા સ્થળો પર બરફવર્ષાની પણ શરૂઆત થઈ ગઈ છે. સોનમર્ગ, ગુલમર્ગ તેમજ બાંદીપુરામાં રસ્તાઓથી લઈ મકાનની છતો બરફની ચાદરથી ઢંકાઈ ગઈ છે. આ તરફ લદ્દાખના લેહમાં પણ સિઝનની પહેલી હિમવર્ષા બાદ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તરફ કાશ્મીરના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સોનમર્ગમાં હિમવર્ષા બાદ સહેલાણીઓ ગેલમાં આવી ગયા છે. અહીંનો ગાંદરબલ વિસ્તાર સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગયો. બરફવર્ષા બાદ ટુરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પણ ઉત્સાહમાં છે, કારણ કે હિમવર્ષા બાદ સહેલાણીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળ્યો છે. હવે દ્રશ્યો ગુલમર્ગના જુઓ. રાતથી બરફવર્ષા શરૂ થઈ ગઈ હતી અને કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ સુધી બરફના થર જામી ગયા. લોકો રાત્રે સૂતા ત્યારે બધું જ કોરું ધાકોર હતું અને સવારે ઉઠ્યા ત્યારે આખી વાદી બર્ફીલી ચાદરથી ઢંકાયેલી જોવા મળી હતી. ખૂબ જ અદ્ભુત નજારો બાંદીપુરામાંથી પણ સામે આવી રહ્યો છે. કાશ્મીરના સૌથી ઠંડા સમયનો પ્રારંભ થયો છે ત્યારે બાંદીપુરાના ઊંચાઈવાળા અનેક વિસ્તારોમાં હિમવર્ષા નોંધાઈ. રજદાન, ટોપ, તુલેલ અને ગુરેજમાં સિઝનની પહેલી બરફવર્ષા બાદ આહલાદક માહોલ જોવા મળ્યો. જો કે રજદાન વિસ્તારમાં ભારે બરફવર્ષાને કારણે 85 કિલોમીટર લાંબા બાંદીપોરા ગુરેજ રોડને વાહનો માટે બંધ કરવાની ફરજ પડી હતી. આ તરફ શ્રીનગરમાં હજુ હિમવર્ષા તો નથી થઈ, પરંતુ ચિલ્લાએ કલાની અસરને કારણે વાતાવરણ ખૂબ જ સુંદર ભાસી રહ્યું છે. સામાન્ય રીતે 40 દિવસ દરમિયાન શ્રીનગરમાં તાપમાનનો પારો -6 ડિગ્રીની નીચે પહોંચી જતો હોય છે. પ્રસિદ્ધ દાલ સરોવર પણ જામી જવાની શરૂઆત થઈ જતી હોય છે અને આહલાદક વાતાવરણને કારણે પ્રવાસીઓ ઉત્સાહમાં છે. જો કે તેઓ શ્રીનગરમાં હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે. આગામી 3 દિવસમાં અહીં બરફવર્ષાની શક્યતાઓ જોવા મળી રહી છે. सफल होना चाहिए. हम वो सोच कर आए हैं अभी, मतलब वो एंजॉय करना है, बस बच्चे के लेके आए हैं. सब लोग वही चाहते हैं. अभी आए सब लोग एंजॉय किए और हम भी ये स्नोफॉल होने से हमें भी अच्छा लगेगा. सबको सब एंजॉय करेंगे. मतलब अभी जो स्नो निकल रहेगा तो देखने के लिए जो मज़ा आता है इसमें, वो मज़ा कहीं भी नहीं मिलता है. तो जम्मू कश्मीर को तो जन्नत बोलता है. ये अपने देश का एक अभिन्न अंग है और बहुत सुंदर है. हेवन ऑन द अर्थ है, स्विट्ज़रलैंड की तरह है. मैं वहाँ पे भी गया हूँ और जो इसकी ब्यूटी है इसकी ब्यूटी है. यहाँ पे आना चाहिए. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં પણ હિમવર્ષા બાદ સ્થાનિકો ખુશીમાં છે. મોટી સંખ્યામાં બાળકો સિઝનની પ્રથમ બરફવર્ષાનો આનંદ લેતા જોવા મળ્યા હતા. તો બરફવર્ષા થઈ છે, સફેદ ચાદર બરફની ઢંકાઈ ગઈ છે અને મોટી સંખ્યામાં અત્યારે પ્રવાસીઓ ત્યાં જવાનું પણ પસંદ કરી રહ્યા છે. ઠંડીના માહોલમાં ખાસ જમ્મુ કાશ્મીર છે પ્રવાસીઓની પહેલ પસંદ બનતું હોય છે અને હિમવર્ષાની સૌ કોઈ રાહ જોતા હોય છે. ત્યારે હવે ચિલ્લાએ કલાની શરૂઆત થઈ ગઈ છે અને તેની મજા માણવા દૂર દૂરથી પ્રવાસીઓ છે જમ્મુ કાશ્મીર પહોંચી રહ્યા છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH